ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દીવા ફાર્મા. તો આપણે જે વીએમસી ના પેપર જે 17 ડિસેમ્બરના રોજ લેવાયેલું એમાં આપણે જે છે ફાર્મા ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લીધું છે. તો આજે આ વિડીયોમાં આપણે નોન ફાર્મા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે જોવાના છીએ. તો આપણે પહેલા ગુજરાતી ગ્રામરના પ્રશ્નોથી ચાલુ કરીએ. તો એમાં જે પહેલો પ્રશ્ન છે કે આકાશી સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ, આ કયો છંદ છે એટેમ્પ કરવાનો છે. તો મેં આ ચેનલમાં જે વિડીયો મૂકેલા છે છંદની ટ્રીક સોલ્વ કરવાની, એ પ્રમાણે આપણે કરીએ. તો પહેલા આપણે અક્ષરો ગણવાના. તો આપણે અક્ષરો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. આમાં 17 છંદ છે એટલે બી અને ડી તો એમ બી કેન્સલ થઈ ગયા. તો એ કે સી માંથી કોઈ એક છંદ રહેવાનો છે. તો હવે એમાં આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જોઈએ, એટલે કે આ, પછી આ અને આ. જે ત્રણેય અક્ષર છે એ ગુરુ છે, એટલા માટે આ કયો છંદ થશે? શિખરણી છંદ થશે. નેક્સ્ટ જોઈએ, માટીના વાસણનો તૂટેલો નાનકડો ટુકડો એટલે શું? તો એને કહેવાય કે ઠીકરી. સુલોચનાને શિર અંધ સ્વામી, આ કયો છંદ છે? તો જો તમે આમાં જોઈશો તો આના જે અક્ષર છે 11 થશે, પરંતુ આમાં જે છેલ્લા બે અક્ષર છે એ ગુરુ છે. જ્યારે પહેલા અક્ષર જોવા જઈએ તો લઘુ છે, નહીં ગુરુ છે, લઘુ છે પહેલા, પછી ગુરુ છે અને વળી પાછો લઘુ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ગુરુ છે અને ત્યારબાદ લઘુ છે. તો જો તમે આ પેટર્ન જોવો તો જો આવી પેટર્ન થાય કે લઘુ ગુરુ લઘુ અને ગુરુ ગુરુ લઘુ અને જો છેલ્લા બે અક્ષર ગુરુ, તો એ જે છે ઉપેન્દ્ર વ્રજરાજ છંદ થાય. સુષ્માનો સંધિ વિગ્રહ શું થશે? તેમાં સ વત્તા ઉષ્મા. તો રાઈટ આન્સર થશે બી. 25મો છે, વેણીમાં ગુડ થવા તા કુસુમ તહી રહ્યા અપર્ણા અંજલિથી, આ કયો છંદ છે? તો હવે જો આ છંદના અક્ષરો જે છે એ ગણવાના નથી, કેમ કે એના જે ઓપ્શન છે એ બધા ઓપ્શન માત્રા પર ડિપેન્ડ કરેલા છે. તો આપણે જે છંદના વિડીયો આ ચેનલમાં અપલોડ કરેલો છે એમાં આપણે કીધું કે માત્રા કઈ રીતે ગણવાની, કે જો ગુરુ અક્ષર હોય તો એની કેટલી માત્રા થશે? 2. અને જો લઘુ અક્ષર હોય તો એની કેટલી માત્રા થશે? 1. તો એવી રીતે તમારે અહીંયા પહેલા લઘુ ગુરુ લઘુ આઈડેન્ટિફાઈ કરીને લખી લેવું, જેમ કે આ ગુરુ ગુરુ ગુરુ, આવી રીતે અહીંથી લઘુ, પછી ફરી પાછું લઘુ, આવી રીતે તમારે ગણી લેવાનું અને પછી માત્રા ગણી લેવાની. તો જો 31 કે 32 માત્રા થાય તો એ સવૈયા છંદ હોય. એટલે અહીંયા રાઈટ આન્સર કયો થશે? સવૈયા, કેમ કે આમાં 31 જેટલી માત્રા થાય છે. પછી છે કઠિયારાને રોજ કરતા સવાયું વેતન મળ્યું, આમાંથી જે સવાયું શબ્દ છે એનો વિશેષણ શોધવાનું છે. તો સવા, એક સવા છે એક સંખ્યા થઈ, એટલે આમાં શું આવશે? સંખ્યાવાચક વિશેષણ. નેક્સ્ટ જોઈએ, અલંકાર ઓળખાવો, આખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ આંખ આકાશે ફરે. તો જો આપણે અલંકારનો વિડીયો જોયેલો, એમાં લખ્યું હતું કે ડરે અને ફરે, આ જે છેલ્લા શબ્દો મળે બંને વાક્યોના, તેને અંત્યાનુપ્રાસ કહેવાય. તો એ અંત્યાનુપ્રાસ વાળો એક જ દેખાઈ રહ્યો છે અત્યારે. ત્યાર પછી જોઈએ તો શું કહેવામાં આવ્યું છે કે બીજો કયો છે? તો અહીંયા જુઓ, અખાયો, પછી અનુભવનો અ, આંખનો અ, આકાશનો અ. તો વર્ણનું પણ પ્રાસ થાય છે વારે વારે, એટલે આપણને આ બે જવાબ મળી ગયા, એટલે રાઈટ આન્સર એ થાય, કઈથી ખબર પડી જાય. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયો દ્વંદ સમાસ નથી? તેનો રાઈટ આન્સર આવશે પર્વતખેડુ. પછી જે 29મો ક્વેશ્ચન છે એનો આન્સર હજુ મને મળ્યો નથી. 30 છે, તોફાની છોકરા કોને ગમે? તો તોફાની જે વિશેષણ છે એ ગુણવાચક વિશેષણ થાય. ત્યારબાદ જે છે હવે આપણે જોઈએ નેક્સ્ટ શેના ક્વેશ્ચન છે, આપણે પેલા જનરલ નોલેજના ક્વેશ્ચન જોઈ લઈએ. હા, તો અહીંથી જનરલ નોલેજના ક્વેશ્ચન થાય છે. એમાં છે, ભારતનું કયું રાજ્ય બાજરીના ઉત્પાદનમાં મોખરે છે? તો આવશે રાજસ્થાન મોખરે છે. પછી નેક્સ્ટ આવશે કે રબરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો 3rd નંબર પર છે. ભારતમાં જળ સંસાધનોનો સૌથી વધારે પડતો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. નીચેનામાંથી કયા દેશને ભ્રષ્ટાચાર લાગુ પડતો નથી? તો એમાં ડેનમાર્ક આવે. ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે, તેમાંથી નીચે આપેલો કયો ધોરીમાર્ગ ખોટો છે? એનો રાઈટ આન્સર આવશે ડી, ધોરીમાર્ગ 3. જ્યારે ધોરીમાર્ગ 15 છે એ પણ લગભગ ગુજરાતમાંથી પસાર થતો નથી. ગ્રાહકના અધિકારોની ઘોષણા 1962માં નીચેના પૈકી કયું એક ખોટું છે? આમાં જે છે મધ્યપ્રદેશનું કાના, પછી અસમનું માનસ, કેરળનું મધુમલાઈ, એ બધા જે છે ટાઈગર રિઝર્વ માટેના નેશનલ પાર્ક છે. જ્યારે એટલે રાઈટ આન્સર જે થશે તો થશે ઉત્તર પ્રદેશ ચંદ્રપ્રભા.
ગુપ્ત યુગ ક્યાં ખગોળશાસ્ત્રીએ પૃથ્વી પોતાની એક્સિસ પર જ ફરે છે સાબિત કર્યું હતું? તેનો રાઈટ આન્સર આવશે આર્યભટ્ટે સૌપ્રથમ કરેલું. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તેનો રાઈટ આન્સર આવશે આંધ્રપ્રદેશની પડખાવ જમીન. હુમાયુનો મકબરો કયા શહેરમાં આવેલો છે? તો એ ન્યૂ દિલ્હીમાં આવેલો છે, એટલે રાઈટ આન્સર થશે સી. હવે જે આપણે ગુજરાતી ગ્રામરના જનરલ નોલેજના ક્વેશ્ચન સોલ્વ કરી લીધા, હવે ખાલી ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો બાકી છે, તો આપણે એ પણ જોઈ લઈએ. ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો અહીંથી ચાલુ થાય છે, આપણે જોઈએ. The teacher and the students are arrived. તો આનો રાઈટ આન્સર થઈ જશે ડી. My goal list is, તો આનો રાઈટ આન્સર થઈ જશે ડી. પછી છે may I talk to the manager, એટલે રાઈટ આન્સર આવશે બી. I have never read the monthly magazine of Times of India, એટલે એ આન્સર આવશે. Don't make noise in the library, the librarian said. તો આનો જે રાઈટ આન્સર છે said not to make noise in the library. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાવ ધીસ ઇઝ સો બ્યુટીફુલ જેકોબ સેડ. તો એનો જે આપણે કરવાનું છે સેન્ટેન્સ ચેન્જ, તો આન્સર આવશે જેકોબ એક્સપ્લેન વિથ અમેઝમેન્ટ ધેટ વોઝ સો બ્યુટીફુલ. તો રાઈટ આન્સર આવશે સી. We should have apologized if we had been any fault. તો રાઈટ આન્સર આવશે બી. રાહુલ and his friends are also in, એટલે આ પાસ્ટ ટેન્સમાં પૂછ્યું છે, એટલે રાઈટ આન્સર આવશે ડી. He seems dangerous, we should not talk to him. તો રાઈટ આન્સર થઈ જશે સી. He said how much is left to do. તો આનો જે રાઈટ આન્સર છે થઈ જશે સી. He asked how much was left to be done. તો આવી રીતે આપણે જે છે નોન ફાર્મા ક્વેશ્ચનનું પણ સોલ્યુશન કર્યું. અને ફ્રેન્ડ્સ, આઈ નો કે તમે બધા જ કન્ફ્યુઝ છો કે એએમસીનું મેરિટ લિસ્ટ કેટલું રહેશે, કટ ઓફ કેટલું રહેશે, વીએમસીનું કટ ઓફ કેટલું રહેશે. તો આપણે જાણીએ છીએ કે એમસીનું પેપરનું જે લેવલ છે વીએમસી કરતાં ઘણું ટફ હતું, અને વીએમસીનું પેપર છે ઘણું ઇઝી લેવલનું છે. અને જોવા જઈએ તો વીએમસીમાં જે છે વેકેન્સી પણ ઓછી છે, અને પેપર ઇઝી હોવું ને વેકેન્સી પણ ઓછી હોવું ઇન્ડિકેટ કરે કે એનું કટ ઓફ ઘણું હાઈ જઈ શકે. પરંતુ જો પેલો ફર્સ્ટ ટોપર છે એને તે 55 કે 50 માર્ક રહ્યા તો કટ ઓફ નીચું જઈ શકે. જ્યારે એએમસી ની વાત કરીએ તો એમસી ના પેપરનું લેવલ પણ ટફ હતું, અને એમાં વેકેન્સી પણ એમસી ના કમ્પેરમાં ઘણી બધી વધારે છે, એનું કટ ઓફ તો નીચે જ રહેવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.